રામ 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 ભાઈ. માં મારે છે ને એટલા પ્રશ્નો છે ને જીવનમાં કે કાંઈ પણ કોઈ પણ માતાજીની માનતા કરું કે મારી કુળદેવીનું ભજન કરું કે કાંઈ પણ કરું, મારી માનતા કોઈ સફળ નથી થતી, મારું કામ કોઈ સફળ નથી થતું અને બધું ઊંધું જ પડ્યા કરે છે મારી. એટલે મને એવું લાગે કે કદાચ હું કાંઈ મારા માતાજીના ગુનામાં આવ્યો હોઉં કે મારા ખોડિયારમાં મારી વાત ન સાંભળતા હોય એના કાંઈ ગુના હોય, મારા પૂર્વજોનો કાંઈ ગુના હોય તો હું એની માફી માગું છું મારી. તો એવું કાંઈ હોય તો મને બતાવો કે આવું થવાનું કારણ શું, એમ કે માતાજી મારી પ્રાર્થના નથી પહોંચતી, મને એવો ભાવ થાય. જુઓ, પ્રથમ સ્થાને છે ને તો તમે જે ભાવથી કામ કરો છો ને ભાઈ, એ તમારો ભાવ સાચો છે. ભાવ સાચો છે, તમારા વિધાન સાચું છે, બરાબર. તમારા મસાણીના ભગત છો, મને દિવસ રાત કે રેડી મૂકતા નથી, બરાબર. અને કદાચ હું તમારા ઓશિકે આવીને બેસું ત્યાં સુધી દેખા દઉં છું હું, બરાબર. તમારા સાચા ભાવિક છો. પણ જે કંઈ તમારા જીવનની અંદર ચડાવ ઉતાર ને ઉણપને આવે છે ને, એનું કારણ કર્મ દોષ છે. કર્મને કારણે થાય છે, મંગળને કારણે થાય છે, બરાબર. અને તમારા એક પિતૃકોક બાપા છે મોટી ઉંમરના, જબ્બાઓ લેંગો પહેરતા હતા, એ દાદાનો કોઈ વેદ પડ્યો છે, વેદ પૂરો થતો નથી. એટલે તમારા કામમાં જીવનમાં અડચણ આવે છે. અને મુખ્ય અડચણ આવવાનું કામ અને તમારું કામ ન થવાનું પાછળનું કોઈ તમારું કામ થાય છે પણ મોડું થાય છે, નથી થતું એવું નહીં. સમય વયો જાય ને એનો કોઈ અર્થ ન રહે, એ કામનો પછી થાય એમ. હા, બરોબર છે. એટલે એનું કારણ છે કે તમારું કર્મ છે ને કોઈ દેવ કાપી શકતી નથી. આપણે એમ કહીએ કે ભાઈ કામ નથી થતું, પાછળથી થાય એનો મતલબ શું છે કે જો સમયે કામ થઈ જાય તમારું, બરાબર, તો તમે જીત થઈ જાય તમે કર્મ ક્યારે ભોગવશો? એટલે કર્મના આધીન તમે માંગલિક મંગળવાળા છો, કર્મના આધીન તમારે કર્મ શરીરે ભોગવવાનું છે. અને મારો મહાદેવ, મારો દ્વારકાધીશ ખોટો ન પડે એટલે દેવ તમારું કામ કરી શકતી નથી, દેવ કામ કરી શકતા નથી. પણ તમારું કામ કરે 100%, પણ સમય કરતાં થોડુંક મોડું થાય. તમે કીધું 24 કલાક ન થાય, પણ 48 કલાક થાય. અને તમને ભરોસો એવો હોય થઈ જશે, એમ ભરોસો એવો હોય. મારી હું જો ભણવામાં નિષ્ફળ ગયો, ધંધામાં નિષ્ફળ ગયો, જે મારે ભણવું હતું એ હું ભણી ન હોય કે મેં મારી 10 વર્ષ સીએની એક્ઝામ આપી તો એમાં હું સફળ જ ન જો છેલ્લે મને એવું થયું મારી કે હવે હું આમ ભણવાનું ચાલુ રાખીશ ને તો એક વખત હું ગાંડો થઈ જઈશ. એટલે પછી મેં ભણવાનું મૂકી દીધું. જો ભાઈ, પહેલા તમારા જે પિતૃ છે ને, પિતૃભાઈ, એને તમારે ત્યાં બેસવું છે. અને તમે પરિવાર ક્યાંક આને મૂકી આવ્યા છો, પિતૃ કાર્ય કરી આવ્યા છો. માતા કદાચ ભૂલી ન પડતી 2 4 6 7 8 9 વર્ષ થયા. કેટલા? 9 વર્ષથી તમારા પિતૃ તમારા પાસે આવવા માટેનો પ્રયાસ કરે છે. અને દરેક જગ્યાએ તમને એક પોઈન્ટે રાખી દે, એક પોઈન્ટે રાખી દે છે. આ કોઈ તમારા સરાવેલ પિતૃ છે, તમારા દાદા, કોઈ પૂર્વજ દાદા તમારા છે, લેંગા જબાવાળા ભાઈ છે? એક દાદા મારા પોતાના મારા દાદાના દાદા છે ને, એ કમોતે ગયેલા છે, એને બીજા લોકોએ મારીને કૂવામાં નાખી દીધેલા છે. એમને એ પૂર્વજને તમારે ત્યાં બેસવું છે. અને તમે સરાવવાનું કામ કરી આવ્યા છો. એટલે સરાવવાનું કામ કરી આવો ને, એટલે જ્યારે સરાવણું થાય ને ત્યારે મંત્ર દ્વારા મંત્ર ઉચ્ચાર થાય અને મંત્ર દ્વારા એક દિવાલ બની જાય. એટલે પિતૃ તમારી પાસે આવી ન શકે. પણ તમારા પિતૃઓ જ્યાં તમે સરાવી મૂક્યા હોય ને, જ્યાં બરોબર ગોમતીને કાંઠે, ત્યાં એ અગન જ્વાળા બળતા હોય. એવા અગન જ્વાળા તમારા ઘરમાં થાય, ઘરમાં કંકાસ ઝઘડા થાય, ભેગું બેસાય નહીં, બરાબર. પછી નાના મોટા દવાખાના આપે, ધંધામાં એક પોઈન્ટ રાખી દે, જાહેરમાં તમારી આબરૂ કાઢે. આ બધું કામ તમારા પિતૃ કરે છે. અને મારા સંબંધની બાબતમાં માતાજી એવું થાય છે કે છેક સુધી ફાઇનલ સુધી વાત પહોંચી જાય પછી કઈ જવાબ આવે નહીં. અને 1 2 3 વાર વાત નક્કી થઈને ઊભી રહી ગઈ, 3 વાર વાત નક્કી થઈને ઊભી રહી ગઈ છે. કારણ કે એમાં તમારો અર્ક વિધાન છે, અર્ક વિધાનને કારણે ઊભી રહી છે. અને ક્યાંક તમારી અપેક્ષાઓ છે, અપેક્ષાઓ તમારી વધારે છે. કારણ કે જે જગ્યાએ તમને ગમ્યું હતું બધું હતું, પણ તમારી અપેક્ષા ટૂંકી પડી એટલે તમને ના પાડી દીધી. ત્યાં તમારું નક્કી જ હતું, પણ તમે સામેથી ના પાડી. સામેવાળા એગ્રી હતા, એને પછી સમાચાર મોકલા, પણ તમારી અપેક્ષાઓ થોડીક અપ હતી એટલે બે સેટિંગ થયું નહીં. એટલે અપેક્ષાઓને કારણે ક્યાંક તમારું કામ અટકે છે. બાકી દેવગતિએ તમારું કામ થાય છે. અને વહેલું મોડું થાય છે એ મંગળ મહારાજ છે, માંગલિકને કારણે છે. અને માતાજી ધંધામાં તે ગમે એ કામ હું કરવા જાઉં ને, એ હાથ હું પૂરેપૂરું હું કરું ને તો એ કામ પૂરું થાય જ નહીં. હું કંટાળી જાઉં, પછી હું એ કામ બીજાને આપી દઉં, કાલે તું આ કામ કરી નાખ.
પછી હું એમ કોઈને પાર્ટનર રાખું ને તો મારું કામ પતે. પણ જો હું આખું કામ મારી પાસે રાખું કે આ કામ આખું હું કરી નાખું તો આખું કામ સામાન્યમાં સામાન્ય કામ હોય ને તો એ મારાથી પતે જ નહીં. પહેલા વહેલા તમે નિરાશાવાદી છો. હમ. તમે જડ દિન નિરાશ થઈ જાઓ. હા મળી. એની જગ્યાએ જો તમે મેનેજર બનો ને મેનેજર, તો તમે કામ લઈ શકો. પણ તમે મેનેજર બની બધાને સલાહ સૂચન કરી લખવાનું કે ને વહીવટી કામ તો ન કરી શકો. તમે આળસ કરી જાઓ કે વાંથી બે ગાડી કપચી આવી એન્ટ્રી નાખવાની તો હાજે નાખી દઈ, ચાલો હમણાં બપોરે કરી નાખો. હમણાં છેલ્લે એ ગાડી 14 તારીખ જગ્યાએ 16 તારીખનો જમા થાય. તમે કહો મેં એન્ટ્રી જમા કરી 14 તારીખ ગાડી આવી જમા કરેલી છે, પણ ચોપડો બોલો કે 16માં 2 છે, 16માં 1 જ આવી છે, 2 કેમ થઈ ગઈ? તો કે કદાચ ભૂલ થઈ ગઈ, આ 14માં 16 થઈ ગઈ હોય છે. એટલે આવી તમારી થોડીક ભાઈ આળસ છે ને, એ આળસને કારણે અને નિરાશાવાદી તમારું જીવન, તમે થોડી વાર થાકી જાઓ. તમને એમ હોય કે એક, અને તમારો એટલો બધો જુસ્સો ને એટલો પાવર હોય ને, બરાબર, તમને જલ્દી ઉમંગ એટલો બધો કે મારે અહીં ટોચ પહોંચી જ જાય છે એમ. શરૂઆતમાં તમે નવો બિઝનેસ કરો ને એટલે એટલા બધા જોમમાં હો કે 24 કલાક સુધી તમે એની પાછળ આંધળા થઈ જાઓ, બરાબર, ખાવા પીવાનું ભૂલી જાઓ. રાતના 12-2 વાગ્યા લગી તમે એ કામમાં જ રહીચા પૈસા રહ્યો. છેલ્લે રહી જાઓ જાજુ અતિની ગતિ હોય, પછી થાકી જાઓ. પછી તમને સફળતા ન મળે એટલે તમે થાકી જાઓ, પછી તમે અધૂરું મૂકી દો. અને બીજા નંબરમાં તમારી સલાહ લઈને જે માણસ કામ કરે ને એ સફળ થઈ જાય. અને માતાજી મને સાંજે છે ને સપના, મારું ઘર પડી ગયું હોય એવા સપના આવે. પછી ઘણી વખત સપનામાં મારા ગઈકાલ સાંજે જ મને એવું સપનું હોય કે મારા બધા દાંત પડી ગયા, અને ખરેખર મને એવું જ ફીલ થાય કે બસ હવે દાંત પડી જ ગયા છે. એ પછી હું ઊંઘમાંય ચેક કરું ખરેખર પડી ગયા છે. પછી પાછું જાગું ત્યારે મને આખું સપનું યાદય હોય. મને મેલડી માતાનો હું ભગતય છું ને મેલડી માતા મને ઘણી વખત દર્શનય આપે છે, મને ઘણા પરચાય આપેલા છે. મારી કુળદેવીએ ઘણા મને પરચા આપેલા છે. પણ એમ કહેવા જાય ને કે કંઈ પણ હું સંકલ્પ કરું કે મારી બાબતની કાંઈ પણ માનતા હોય તો એ માનતા કોઈ સફળ ન થાય. હજી એક દેવ સાથે કોઈ પ્રેત આત્મા આવે છે. વસાણી જેવું દેખાય એમ જગ્યા, પણ ફેસ ન દેખાય, પ્રેત જેવું દેખાય. એ પ્રેત આત્મા તમારી પાસે આવે છે, બરાબર, કોઈ ન્યાય માટે આવે છે. એનો ન્યાય થતો નથી. અને તમે દેવના ચાહક છો ને એટલે એ પ્રેત આવે છે મારું કંઈક કર ભાઈ. અને તમારા દરેક કામ રોકવાનો પ્રયાસ એ પ્રેત કરે છે. અને રાતે ઇવન રોકવાનો પ્રયાસ તો કરે છે એમ જગ્યા, પણ તમારું જીવન બંધારણ રોકવાનો પ્રયાસ એ આત્મા કરે છે. તમારું નક્કી થઈ ગયું હતું, બરાબર ગોઠવાઈ ગયું, તમારે મરજીથી ગોઠવાઈ ગયેલું હતું, કમ્પ્લીટ સેટિંગ હતું, બરાબર, એ વિખી નાખ્યું. એક વાતમાં ચડબડ થઈ ગઈ અને ફાઇનલ કરી નાખ્યું, બરાબર. એ પ્રેત આત્મા કરી નાખ્યું. એ પ્રેત આત્મા તમારા પાસે ન્યાય માટે આવે છે કે તમારું જીવન અસ્તવ્યસ્ત કરે, બરાબર, અને તમે રખડો ક્યાંક, તો આ પ્રેત આત્માનો કઈ રસ્તો થાય તો એને મોક્ષ મળે અને તમારું જીવન સુખી થાય. એટલા માટે આ પ્રેત આત્મા તમને દેખાડે છે, દેખા દે છે. અને આ પ્રેત આત્મા અત્યાર સુધીમાં પણ નહીં, પણ આમ જોવો ને તો મહિનામાં 2 થી 3 વાર તમને દેખા દે. રાત્રે કોઈ પ્રેત આત્મા આવીને ઊભી રહે, કોઈ પકડી લે અથવા તો કઈક પડછાયો બતાય એવું સપનામાં આવે. એ પ્રેત આત્મા આવે છે. એ પ્રેત આત્મા આવે છે, એ તમને ન્યાય માટે તમારી પાસે આવે છે. કારણ તમારી પાસે દેવી શક્તિ જાગૃત છે, તમારા પાસે 6ઠી ઇન્દ્રિય તમારી જાગૃત છે, દેવી શક્તિ જાગૃત છે. દેવી શક્તિ જાગૃત હોવાને કારણે આ પ્રેત આત્માઓ તમારી પાસે આવે છે, ન્યાય માટે આવે છે. પણ પ્રેત આત્માને તમે ઓળખી શકતા નથી. પ્રેત કોણ છે, શું છે, કાંઈ તમને ખબર પડતી નથી. પણ આ પ્રેત તમને એક ગામડે જૂના મકાનમાં લઈ જાય છે, બરાબર છે. એ જગ્યાનું પ્રેત છે. એ મકાન અમારું જૂનું મકાન છે ને, એ પડી ગયું ને એવા જ સપના આવે છે. તો એનો એ જગ્યાનું પ્રેત છે, એ જગ્યાનું પ્રેત છે. એ પ્રેત ન્યાય માટે તમારી પાસે આવે છે અને ન્યાય કરાય, બરાબર. તમારા 2 4 6 8 10 12 13 14 15 16 ઘર છે, 16 ઘર લેવલે પ્રેત લાગે, 16 ઘર લેવલે પ્રેત લાગે. એ પ્રેતનો ન્યાય તમારી માતાને પૂછીને ન્યાયને મોક્ષ કરાવવો, એને મોક્ષ જોઈ છે. અને એના ભેગી મેરડી છે, એ પ્રેત ભેગી મેરડી છે. એટલે પ્રેતનો મેરડીનો બેનો તમે વાત તમારે કરાવવો પડશે. એ જગ્યાનું છે, એ દેખાડે છે. અને એ બનતી દેખાડે મકાન પાડીને છેલ્લા 2 રૂમ નો હોય, 2 રૂમ દિવાલ વચ્ચે વચ્ચે ક્યાંય ખોઈ દે એમ કે ખોઈ દે. ત્યાં સંપત્તિ પડી છે કે સંપત્તિ પડી કે સંપત્તિ દીકરા તારી છે તો કાઢ લે. આવો સંકેત તમને કે પ્રેત આત્મા દે છે. એ પ્રેત સંગતિ એ સંપત્તિને રખેવાળ છે. એ તમને દે કે છે કે બેટા આ સંપત્તિ કાઢી જા. અને માતાજી અમારી વાડીએ છે ને અત્યાર સુધીમાં 10 બળદ મરી ગયા.
કે બળદનું કાંઈ રોગ ન નક્કી થાય. અને જેવી રીતે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા ને આજથી 15 વર્ષ પહેલાં, કે કોઈ રોગ ડૉક્ટર પકડી ન હોય, કે અમે બોમ્બે સુધી જઈ આવ્યા સિંદલ ભગવતી પાસે. એણે એમ કીધું કે આ કોઈ દેવી શક્તિ તમને મદદ કરે તો સારું થાય. પછી અમે બહુ દોડ્યા માતાજી. પછી મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, અમે એને કાંઈ મળ્યું નહીં. પછી મેં 15 વર્ષ સતત ભગવાનના ભજનમાં કાઢી નાખ્યું. પછી આ છેલ્લા 4 વર્ષથી મારી બેનમાં ક્યારેક ક્યારેક પ્રકટ થાય છે અમુક વખત. અને અમારી વાડીએ છે ને નાગ આંટા મારે છે. અમે કામ કરતા હોય ને તો અમારી ફરતો ગોળ ગોળ નાગ આંટા મારે છે. બે નાગ આંટા, એક ગોળો ને કાળો. હા હા હા, બે નાગ આંટા મારે છે. અને એક ચળકતી નાગણી ક્યારેક દેખાય. હા, એવું મળાખાવ મેરડી માતા છું. હા હા, હું મળાખાવ મેરડી માતા છું, બરોબર. અને મારી હાજરી આવે વિકરાળ હાજરી આવે. હા મારી, હા મારી હાજરી એકદમ વિકરાળ. હું કાળજાળ રૂપમાં આવું, બરાબર. હું મળાખાવ મેરડી છું. હા મારી, હું મળાખાવ મેરડી તારો વડવો ભૂલ કર્યો અને મને માતાને ભટકાવી છે, એ જગ્યા મારી છે. અને જગ્યામાં ન્યાય ને વ્યવહાર માટે આવી અત્યાર સુધીમાં 1 2 3 4 5 6 ને હાથ જીવ લઈ લીધા. મેં હાથ જીવ લીધા. હું મળાખાવ મેરડી માતા કહું. હું જોગણીના ખાતાની મળાખાવ મેરડી માતા છું. આ મળાખાવ મેરડી જ્યાં સુધી વ્યવહારને ન્યાય નહીં કરો ત્યાં સુધી મળાખાવ મેરડી તમને ફટકા મારશે. હું મસાણી મેરડી કહું છું. એમાં ત્યારે મારા પપ્પાને આવો રોગ થયો હતો ને, ત્યારે મેં જોવડાવ્યું હતું ને, ત્યારે મારા શિકોતરમાં જે બેહાડેલા હતા મારા દાદાએ, એણે આવીને એવું કીધું હતું કે છગન ધરમસિંહ નામના વ્યક્તિ આ તારીખે આ મિનિટે તારી ઉપર આ રીતે કારણ કરેલું છે, આવા નવગરા મૂકેલા છે અને આવા સાધનાના દેરાઓ મૂકેલા છે. એટલે એ બધું ટાઈમ સહિત અમે બધું પ્રૂફ કર્યું કે આ કઈ વ્યક્તિ પાસે ગયા હતા, એ એડ્રેસ ઉપર ગયા તો એ એડ્રેસ ઉપર એ વ્યક્તિ પણ અમને મળ્યો. પણ એ જે ભૂવો જે કરવા વાળો હતો ને, એ મરી ગયો ને, એને હજી પાણી ઢોળ ગયું નથી. અમે એટલા ટૂંકા પડ્યા એની પાસે. બસ હવે પાછું વાળવાની વાત છે. હવે આ પાછું વળે ને તો તમારા બધા પ્રશ્નો સોલ્વ થાય ને. અને હું મોટી મોટી ગાદીઓ માડી જઈ આવ્યો છું ને, હું દોડીને હાવ કંટાળી ગયો છું માડી. ગમે એ મોટી ગાદી હોય તો એક જ વખત મારી વાત સાંભળાય, બીજી ત્રીજી વખતે મારી વાત ઉડી જાય અને કોઈ પણ આમાં આગળ માડી હાલી શકતું નથી. માડી હવે તમે મને આમાંથી છોડાવો. માડી હું માફી માંગુ, મેં કાંઈ ભૂલ કર્યું હોય, મેં ગુનો કર્યો હોય. ન્યાય કરવા માટે બરાબર પહેલાં તો જે ડેરાઓ છે અને જે ભૂતાવળ છે, મુખ્યત્વે એક છૂટા વાળવાળો વિકરાળ સ્વરૂપમાં એક ભૂતળો દેખાય છે. આ ભૂતળો મુખ્ય છે, એનો આગેવાન છે. અને જે આ ધર્મ છોડવાળો માણસ છે એ ચોયણી માથે ફીટ પેરણ જેવું પહેરે, ટૂંકું સારવાળું પેરણ, શર્ટ જેવું પહેરે, માથે ટોપી જેવું પહેરે, બરોબર છે. એ વ્યક્તિના ધર્મ છે. આ સાધનાના ધર્મ છે. સાધનાના ધર્મ છે. હાલો 21 ડેરા ભેગા છે આમાં. કેટલા? 21 ડેરા ભેગા છે. અને મુખ્યત્વે હેડ આમાં છે ને, હેડ હાલે તો 5 આખરીઓ હાલે છે. હેડમાં 5 આખરીઓ હાલે છે. આ 5 આખરીઓ અલગ અલગ તમને જ્યાં જાવ ને નોખા ભટકાવે છે અને છેલ્લે તમને ઝઘડા કરાવે, આબરૂ કઢાવે તમારી. આ 5 આખરીઓ છે. આવું મસાણી મેરડી કહું છું. જ્યાં સુધી આ ધર્મનો વ્યવહારને ન્યાય નહીં કરો અને આનું ખાતું નહીં દો, બરોબર, ત્યાં સુધી તમને હેરાન કરશે. આ ખાતામાં કદાચ જનાવર માગશે, પણ તમારી કુળદેવીને પૂછી, બરાબર, અને કદાચ રાજી કરશો ને તો મીઠા તવામાં આ દેવ રાજી થશે. માડી પણ હું ગમે ત્યાં જોરાવા જાઉં ને તો એ મને એમ કહે છે કે તમારી કુળદેવી કાતરોડિયા કુટુંબની 200 વર્ષથી લાપસી ખાધી નથી અને તમારી કુળદેવી કામ નથી કરતી, કે તમે કે માતાજીને પૂજો છો કે નથી પૂજતા. હવે અમે તો માતાજીના અનુષ્ઠાન કરીએ છીએ, માતાજીને મનાવીએ છીએ. માતા તમારા ભેગી જ છે, પણ આ પ્રેત આત્મા છે ને, પ્રેત આત્મા બતાવે છે ને જગ્યા ને મકાનનું પ્રેત આત્મા છે ને, એ પ્રેત આત્મા તમારા દરેક ધર્મને ઉભી રાખીને ઉભો છે. તમારી એકય માતા જાણવા દેતી નથી. માતા તમારી હાજરાજુર છે. તમારી ખોડિયાર તો ભડાકા બંધ વાત કરે, માતા તડકા ભડાકા કરે કે જા દીકરા થાય એટલે થાય. જગતની કોઈ માતા રોકી ન શકે. મસાણી મેરડી કહું છું. તમારી ખોડિયાર હાજરાજુર ખોડિયાર તમારી છે. ખોડિયાર માતા તમારી, બ્રહ્માણી માતા તમારી, વણવટી 77 માતા તમારી, બરોબર. તડકા પર માતા તમારી, હિંગળાજ એક માતા તમારી, હિંગળાજ માતા થાય, બરોબર. આ હિંગળાજ તમારી તડકા ફેર કામ કરે. આવું મસાણી મેરડી માતા કહું છું. પણ આ એક ભૂતાવળ અને કાલા કામનો કરનારો કોઈ તમારો પૂર્વજ છે અને સાધના મૂકીને ગયો છે. ન્યાય તમારી પૂરી પેઢીએ સાધના પડી છે અને ભૂતળો દેખાય સાધનાવાનો, એનો આગેવાન હેડ ભૂતળો છે. અન્ય સંપત્તિ દાટી ગયો છે. એ સંપત્તિ દેખાડી દીકરા લઈ લે તને ભેગી સાધનાઓ ભેગી આવે અને તને ભટકાવવાનું કામ કરે. તારી ધર્મ છે, ધર્મને ધર્મથી પર કરવા માટેનું આ ભૂતળો કામ કરે. મસાણી મેરડી કહું છું. અડધી રાતે આવીને જગાડીને ઉઠાડે છે. દીકરા ઉઠ, હાલ તો થાત્યા લગીને હલાવી દે છે, બરોબર. આ ભૂતળો છે, આ સાધના ધર્મ છે, તને ભટકાવવા માટે કરે છે. આવું મસાણી મેરડી માતા કહું છું.
સાચું માડી. જ્યાં સુધી આ સાધનાનો વ્યવહાર નહીં થાય, ન્યાય નહીં થાય, ત્યાં સુધી આ સાધના તને હેરાન કરશે કરશે ને કરશે. આવું મસાણી માડી મેળવી એનું નિવારણ કયો ને માડી. એને પાછો વળે અત્યારે એ ઊભો રહે. કેમ કે હું એટલે ચારે બાજુથી એટલો દેવાઈ ગયો છું ને માડી, કે મારી માથે એટલું થઈ ગયું છે, મારી પાસે સમયે નથી, મારી હારે કોઈ નથી. મારા પપ્પાએ એક ભાઈ હતા, હું એક ભાઈ છું, અને મારો સાથ આપવા વાળું કોઈ નથી માડી. હાલો 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 હાલો. સાત તો ઠીક છે, પણ તમારે પૂર્વજને 50 કોઈને પહોંચવા ન દે. હા માડી. તમારી પેઢીમાં કોઈને 50 નો પહોંચવા દે. હાચું 50 માડી. બોલે પેલા પેઢી કાપી હાચું, નાખે. હાચું, કોઈને હાચું 50 કોઈ વટી શકે નહીં, એ પેલા હાચું. ગમે એ રીતે મારી નાખે. હા માડી. જીવવા ન દે. હા. હાલો હાલો હાલો. અને જે બચી ગયા એને જેલમાં નાખી દીધા છે. રજવાડા વખતમાં હા. જેલમાં નાખી દીધા, બચી ગયા હાચું, એને. હાચું. 50 વટાવી ગયા, એને ધર્મ હતા, ધર્મને ટીંગાણે રહી ગયા, બરોબર. એને રજવાડાના દંડિત બનાવી અને જેલમાં પુરાવી દીધા એને. આ મારા સાધનાના ધર્મ છે. દાદા છે ને એને મારી નાખ્યા હતા, અને એ કૂવામાં નાખી દીધા હતા. અને પોલીસ કેસ ને એવું થાય એ હાટું મારા દાદાને ફસાવા હાટું એવું કાવતરું કર્યું હતું. અને એ જ કૂવામાં અત્યારે નાગ ફરે છે. એ જ તમારો નાગ બની. ઈ જ તમારો પૂર્વજ છે. હમ. એ જ તમારો પૂર્વજ છે. અને ક્યારેક કાળો ચમકતો લાગે, ક્યારેક ભૂરો લાગે. હા, ભૂરો લાગે. બે કલર બદલે. હા, બે ઈ કલર તમારો કરે છે. પૂર્વજ છે. તો હવે અને એની ભટકે છે. શાંતિ માટે, એના મોક્ષ માટે એનું નિવારણ શું પણ માતાજી? તો મોક્ષ કેટલા ને તમારે 1 2 3 4 5 ને 6 છે. 6 જણા આવા પૂર્વજ માટે ભટકે તમારા. હમ. અન્યાય ગયેલા 6 જીવ છે. હમ. ન્યાય માટે ભટક્યા છે. હમ. બરાબર. હાલો હાલો હાલો. અને એક નાગ એવો આવે, ઊંચો થાય, ફેણ નો ચડાવે, ખાલી મોઢું ખોલે સીધું, અજગરની જે મોઢું ખોલે. હા માડી. અને સપનામાં અજગર દેખાડે, અજગર જેવું હા, દેખાડે. હા, બરાબર છે. એ આ સાધનાનો કરવા વાળો છે. નાગ તો આવે છે સપનામાં. બરાબર. એ સાધનાનો કરવા વાળો છે. અને મારી બેનને છે ને મારી નાની બેનને તે શારીરિક પ્રોબ્લેમ રહે, પછી મારી મોટી બેન છે એને તે બેયને અરસપરસ છે. આ એક બે વાતું કરે ને કે મને આમ થાય છે, તો મારી મોટી બેન જે સાસરે છે ને એને એવું થવા મળે. અને એને શરીરનું કાંઈ પણ દવાખાનું ચાલુ જ રહે. તમારા કંઈક ને પરિવાર કંઈક. 1 2 3 4 5 ને 6 જણાને હેરાન કરે. કેટલા? હમ. આ 6 જણાને હેરાન કરે તમારા પરિવાર. હા. 6 જણાને હેરાન કરે છે. અમુક વાર તો એવો હેરાન કરે ને કે દીકરી કોઈને કહી ન શકે, સેવાય નહીં, કહેવાય નહીં, હા. થાકીને લોથપોથ થઈ જાય. અને બરાબર. અને માતાજી તમારો હું દીવો કરું ને એટલે હાજરી તો આવે. મારી હારે વેણે વાતું કરે. હું માતાજીને દીવો કરું ને માને એમ કહું માં તું હાજર થાય, એટલે તરત હાજરય થાય. મારી હારે વાતય કરે. પણ મારો ક્યાંય ઉદ્ધાર નથી થતો માડી. તમે ક્યાંક રસ્તો બતાવો પણ માડી. ભાઈ એમાં રસ્તો બતાવવામાં એવું છે કે આમાં કારણ 1 2 3 સાધનાઓ છે નોખી નોખી. હમ. આ 3 સાધનાનો ભાઈ વ્યવહાર થઈ શકે, વ્યવહાર કરવો માલવી મળે ને ત્યારે રસ્તો થાય. અને આનો વ્યવહાર કરી શકે એવો માણસ મળે ને ત્યારે હા, થાય. હા. ભાઈ કોઈ પ્રેત છે, પ્રેત ભટકાવે છે તમને. હમ. કોઈ પ્રેત આત્મા છે, બરોબર. હમ. આ એક દીકરી નહીં, બીજું હજી 2 તમારા કુટુંબના 2 વ્યક્તિને બદનામ કરાવે છે. હા. 2 વ્યક્તિને મેં પ્રેત આવે છે, આ પ્રેત આવ્યો, હમ. બદનામ હું કરું છું, એનું રૂપ હું લઉં છું કે, હમ. એનું રૂપ હું લઉં છું કે, બરોબર છે. 2 જણાના રૂપ લઉં છું કે. મારા ફઈનું રૂપ લે ને મારી હા, બરાબર. એની દીકરીનું રૂપ લે. આ ભૂતાવળ છે. હમ. આ પ્રેતાત્મા ભૂતાવળ આવ્યું. એનું નિવારણ માતાજી. ભાઈ આના નિવારણ માટે છે ને કોઈ તમને આનો લેવલનો માણસ મળે ને તો થાય ભાઈ. બરોબર છે. એટલે કેવી સાધના કરતો હોય એવો વ્યક્તિ હું ગોતું. સાધના નહીં, સાધના રૂપિયા નહીં, ભક્તિ હોવી જોઈએ. ખાલી ભક્તિ. સાધના એકલી નહીં. સાધના સાથે ભક્તિ હોય ને, કીધી હમણાં, સાધના રૂપ ભક્તિ હોય ને તો થાય. હમણાં એમનું ન થાય. એટલે અઘોરી લેવલનો, તાંત્રિક લેવલનો. તાંત્રિક કોકામાં કામ કરી શકે. તાંત્રિક આ વસ્તુને એના બંધનમાં લઈ લેશે. અને આ જે છગન ધરમસિંહ કહું છું ને બાપુ, એનું પ્રૂફ સાથે અમને બધી ખબર હતી, બરાબર છે. એટલે અમારા કુટુંબમાંથી કોઈ એને ધમકી દઈ આવ્યો તારું નામ આવે છે. મારા પપ્પા જ્યારે 15 વર્ષ પહેલાં હયાત હતા ને ત્યારે આમ પાઠમાં બેઠા હતા ને એનું નામ, ઠેકાણું, તારીખ, વાર, મિનિટ સહિત અમારા પૂર્વજોએ કહી દીધું કે આણે તારી ઉપર કરાવ્યું છે, અને એટલે તું અત્યારે ખાટલે પડી ગયો છો. તો એને કોઈક ધમકી દઈ આવ્યો એટલે એ ઓલાએ હું બંધ કરી દીધું. એ પછી ગમે એવા મોટા ગાદીઓ પાસે, પતિઓ ગાદી પાસે જઈએ તો ક્યાંય બોલતું જ નથી. મગનું નામ મરી ક્યાંય પાડતું જ નથી. ગમે એવું પ્રેશર કરે, ગમે એવું આપણે એને રીઝવવાની કોશિશ કરીએ, કોઈ જવાબ જ નહીં. અને હમણાં થોડાક સમય પહેલાંય તે અમારું ત્યાં પાણીનો હોજ છે ને એની ઉપર તાંત્રિક બધા ચિહ્નો કરી ગયું. કોઈ કાળા હાથ પાડી ગયું, ઊંધા સાથિયા કરી ગયું. હજુ હમણે આ મહિના પહેલાની વાત છે. એ તો છે ત્યાં ઓલી માકડી ને, મોટા પગવાળી માકડીઓ ફરતી હોય. હા. એવું દેખાડે બધું. આ બરોબર છે. અમુક કોઈ સાહેબ કોઈક છે ને મજબૂત તાંત્રિક હશે જ, દેવગતિનો પૂરેપૂરો અનુભવ એ કરી શકે. તમારો તાંત્રિક કરી શકશે. તાંત્રિક અને દેવ ખાલી એકલી તંત્ર મંત્ર નહીં,
પણ માતાજીની ભક્તિ ભેગી હોવી જોઈએ, ખાલી હમ તંત્ર મંત્ર નહીં. હમ અને કશું જાય કે તો જ કમ્પ્લીટ થશે આ. અને કોઈ મુસ્લિમ હશે ને મુસ્લિમ એ લઈ જશે આ. હમ ખાલી એક ચપટી એક દોડ લઈ જશે ને તમારા ખેતરેથી હમ બધું આવી જશે એમાં. અને અમારા ખેતરમાં અમારે એકાદો ભાગ તો ખાલી જ રહે તો એમાં થાય જ નહીં. એટલે કોઈ જમીનનો કંઈક દોષ છે અમને, એવું ક્યારેક ક્યારેક થાય કે બધું આ જ વસ્તુ છે એમ જગ્યા બરોબર. કોઈ મુસ્લિમ તાંત્રિક આવશે, મુસ્લિમ તાંત્રિક હમ બરાબર, દુધિયા બ્લુ જેવી કરી લુંગી પહેરી હશે, હમ લીલો જબ્બો પહેર્યો હશે, હમ ડોકમાં માળાઓ હમ આવે છે મુસ્લિમ લોકોની હમ એવી બરાબર માળાઓ પહેરી હશે, એ વ્યક્તિ તમારે ત્યાં આવશે હમ અને માત્ર ને માત્ર નજીવા ખર્ચામાં હમ બરાબર તમે કદાચ 1000 આપશો તો નહીં, 21 રૂપિયા દો કહેશે ખાલી. હમ 21 રૂપિયામાં તો ચપટી એક દૂર લઈ જશે, બધું લઈને જશે. એ હમ પૈસા ખર્ચીને નહીં, હમ પણ એવો માલ બી તમારો સમય થતા આવશે તમારી પાસે. ઉઠતો ઉઠતો કોઈ માણસ આવશે, એ તમને બાકો ઇતિહાસ કહી દે છે કે આવી રીતે અમને આમ હશે, અને કે આટલું પણ દઈ દો લઈ જાઉં. એક કપડું માગશે તમારી પાસે, એક નાળિયેર માગશે, પછી બંગડી રિબિન ને એવું બધું માગશે, અને આટલું માગશે બરાબર. અને ચપટી ધૂળ તમારા ખેતરમાં લઈ જશે, એટલે બધું લઈ જશે એમાંથી. બાકી કોઈની તાકાત નથી કે આને કંટ્રોલ કરી શકે એમ જગ્યા. આલી મવાલીનું કામ જ નથી કોઈનું. જે તમારો વેદ હાથમાં લે ને, વેદ હાથમાં લે ને છેડો અડી જાય. હા હા એવું જ થાય છે માડી. જે તમારો છેડો હાથમાં લે ને વેદ આનો છેડો અડી જાય ને. હા એ કામ કોઈ અત્યાર સુધી આટલા વર્ષો વયા ગયા, હું 30 વર્ષથી દોડું છું માડી, ક્યાંય અમારો છેડો નથી આવતો. કોઈ પણ વ્યક્તિ એક વખત અમારું કામ હાથમાં લે, બીજી ને ત્રીજી વખતે એ વ્યક્તિની કાર્ય પૂરી થઈ જાય છે. એટલે આવો તાંત્રિક આવશે ને એ જ કરી શકશે. અને એને પીરાણું ભેગું હશે એના પાસે, અને પીરાણાની તાકાતથી આ બધું કંટ્રોલ કરશે. પીરાણા હશે ને ભવાની બે હશે એના પાસે, એ લઈ જશે. આ કામ થશે તમારું આ. એટલે એ તારો પાવર જાળવી રાખજે, તારી ભગવતી તારી ભક્તિ છે ને આમનો અડીખમાં ઉભી રાખજે બરાબર. તારી ખોડિયાર તારા ભેગી રહેશે, અને હું મસાણી ભેગી છું. હા માડી બરાબર, ભેગા રહેજો ને, અમે યાદ કરીએ ત્યારે અમારા ભલે ભાઈ ભલે. સમરે હોંકારા દેજો માડી. જય મારી માં, જય.